મારા મામા છે, મારા છોકરાની 2 છોકરીને જમાય છે. એક અમારો શાળાનો છોકરો છે ને એની માસીનો છે. 5 એકાય એમાં સવારે એક જ ડેડ બોડી હોય છે. તો 4 કે 4 હતા તો 5 ફેરા કાઢ્યા તો ફેરા જઈ છે ને. અલગ અલગ તો નહીં હોય, એક જ જગ્યાએથી કાઢ્યા. હવે આમાં કઈ ખબર જ ન પડે ને. આ તો જનરલી છે, જેટલો હતો એટલો ભડકો જ થયો. હવે આમાં ઈ કે આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય. આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે, પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે એ તો કોઈ કહેતું નથી. અંદરથી શું જવાબ આપે છે તમને? થઈ જશે 48 કલાક. બસ એમ જ કે આવશે રિઝલ્ટ આવશે, પણ કેદી આવશે. હવે અમે તો અહીં હુકાઈ ગયા, ઘરના કોઈ ખાતાય નથી. તમારા પરિવારના કેટલા સભ્યો? તમારા પરિવારના કેટલા લોકોને? 5 સભ્યો છે. કોણ છે? 5 છે. એમાં 2 દીકરાની દીકરી છે, એક જમાઈ છે વેરાવળનો, પછી એક હાડાનો છોકરો છે એની બોડી હવારે હોપી, અને એક માસીના દીકરાને, એમ 4 નથી હોપી હજી. અચ્છા દાદા, ડીએનએ રિપોર્ટની માહિતી ક્યારે આપી તમને? આપી જ નથી હજી. અચ્છા, કાલ લખી દીધું, કાલ લખી દીધું ડીએનએ. તેના હારાને માંથી બોલાવ્યા વેરાવળથી. એ બિચારા કાલના છે, કાલ હજી કાંઈ ઠેકાણું છે નહીં. શું કરવું? અચ્છા તંત્ર શું કહે છે અત્યારે? હા, એ લોકો શું કહે છે? કોણ કાંઈ જવાબ જ નથી મળી જાય. પણ કેદી તમે કયો ને મહિનોથી પછી આવીએ, બીજું શું કરવું આપણે? જે યાદી બનાવાય છે એમાં તમારા પરિવારના સભ્યનું નામ છે? છે જ ને, હોય જ ને. કાલ તો ટીવીમાં ફોટા આવતા હતા બધા. કોની સાથે છેલ્લે વાત થઈને શું જવાબ મળ્યો? કાંઈ વાત જ નથી થઈ. એ પેલા ફોન જરાક ઉપાડ્યો, રિંગ વાગી, પછી રિંગ બંધ થઈ ગઈ. કાં મોબાઈલ કોક લઈ ગયું હોય ને કાં હરગી ગયા હોય. અચ્છા, કોઈ અધિકારી સાથે વાત થઈ છે કે નહીં? અધિકારી મળે તો ને. અંદર ક્યાં જવા તો દેવા નથી, કોઈ અંદર જવા નથી દેતો ક્યાંય. બસ અહીંયા જે આવીને મળે. આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્રએ કયા પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ? કાર્યવાહી તો જે અધિકારીને કરવાનું, આપણે શું કરીએ? કયા પ્રકારની કાર્યવાહી કરવી? કાર્યવાહી અને એના ડોક્ટરો હાજર રહીએ, કોઈના દબાવ નીચે. અરે એ ઓલામાં જ પગલાં લે કે ના, પણ અમારું તો કમ્પ્લીટ કરો તો અમે નવરા થાય. બની ગયું તો બની ગયું, અમે સમજીએ બની ગયું. દાદાની માંગી કેટલા છે. સમયથી આપ ઉભા? કેટલા સમયથી આપ અહીંયા પ્રતીક્ષા કરો? પરમદીથી. આપનું શું નામ છે ને આપના પરિવારના જે 5 સભ્યો છે એમનું શું નામ? બાબુભાઈ મારું નામ છે, મારા છોકરાનું નામ અશોક છે, એની 2 દીકરીને, એક ખુશાલી ને એક બીજી છે, અને જમાઈ એક છે. પછી એક ગુનાનો છોકરો છે અમારે, એનું નામ સ્મિત છે, એની ડેડ બોડી હવારે હોપી. અને ક્યાંથી આવો છો? મારું નામ ચિરાગ ગઢવી છે. મારા મિસિંગ છે, મારા જિગ્નેશભાઈ ગઢવી કરીને મારા મામા છે, એ મિસિંગ છે. અમે પરમદી 6 વાગ્યાના અહીંયા વેઇટ કરીએ છીએ કે ભાઈ આનું ડિસિઝન શું આવે, એ ભાઈ ક્યાં છે, શું છે. અમે પ્રશાસનને પૂછ્યું, અમે સમજો કે તાલુકામાં જે એવા કલેક્ટર સાહેબને આવેદન દે એવા, અહીંયા આઈજી સાહેબને, એસીપી મેડમને મળ્યા. પણ હું તમને કહું કે પ્રશાસનને, પોલીસ પ્રશાસન તો બહુ સારો જવાબ આપે છે કે અમે કોઓપરેટ કરીએ, તમે બી કરો. પણ ડીએનએ ટેસ્ટની રિપોર્ટ હજી આવ્યો કોઈનો નથી. ડીએનએ ટેસ્ટ લેવાનો તો પરમ દિવસે 6 વાગે. ક્યારે તમારો પરિવાર સ્વજન શોધશે એવું કઈ માહિતી? સ્વજનો સોંપશે એની માહિતી ડીએનએ રિપોર્ટ આવ્યા પછી ડીએનએ મેચ કરશે અને પછી અમને કહેશે કે હવે તમારા સ્વજનો અહીંયા છે, આ તે એ વાત થઈ છે. અત્યારે તમને શું જવાબ આપે? અત્યારે હજી જવાબ હે ને કોઈ જાતનો એવો જવાબ નથી કે જેનાથી કોઈ બી માણસો કાંઈ આમ હયે ધરપત થાય એવો કાંઈ જવાબ મળતો નથી. આપની માગ એ અમારી બધાની એક જ માગ છે કે તમે જેટલું બને એટલું જલ્દી કરો. આ માણસોનો હવે આક્રોશ છે ને એ વધે ને એ પહેલાં તમે આનો ડિસિઝન લઈ લો. માણસોને સાચો ફિગર આપો. જે માણસોના મિસિંગ છે એને ગોતવાની તૈયારી કરો કે આ ક્યાં છે, એના માણસો કોણ છે, એના પરિચયનો કેટલું લિસ્ટ આવ્યું, કેટલા માણસો મર્યા છે આમાં, અને કડકથી કડક પગલાં લ્યો આમાં.